ખૂબ પૂજા પાઠ કર્યા પછી પણ ઘરમાં બરકત કેમ નથી? તમે ઘણા લોકોને એમ કહેતા સાંભળ્યું હશે કે હું આટલી પૂજા પાઠ કરું છું પરંતુ તેનું પુણ્ય ફળ મને મળતું નથી. આ વિડીયોમાં અમે તેનું કારણ જણાવીશું. ખરેખર અજાણતા કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી પ્રકારની ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમને પૂજાનું ફળ મળતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે. આવી સ્થિતિમાં જો તમે ખોટી વિધિઓ અને નિયમો સાથે પૂજા કરો છો તો તેની વિપરીત અસર પણ પડી શકે છે. ચાલો જાણીએ કે ઘર અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત શું છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખો. નંબર 1, કોઈ પણ દેવી દેવતા કે ભગવાનની પૂજા કરતાં પહેલાં સ્નાન કરવામાં આવે છે. સ્નાન પછી શાંત મનથી ભગવાનની સામે આસન પર બેસવામાં આવે છે. પૂજા ક્યારે પણ ઊભા રહીને ન કરવી જોઈએ અને ન તો ખાલી ફ્લશ પર બેસીને પૂજા કરવી જોઈએ. કેટલાક લોકો પૂજા કરતી વખતે જમીન પર બેસી જાય છે, જેમ કે ખોટું છે. જે રીતે તમે ભગવાનને બેસવા માટે આસન આપ્યું છે એવી જ રીતે પોતે પણ આસન પર બેસો. શાસ્ત્રોમાં કંબલ અને કુશના આસનને પૂજા માટે શુભ માનવામાં આવે છે. નંબર 2, આ વાતનું પણ ધ્યાન રાખો કે પૂજાનું સ્થાન ઘરના ફર્શથી થોડું ઉપર હોવું જોઈએ, કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે. એટલા માટે તમે તમારી બરાબરીમાં જ તેમની પૂજા ન કરો. પૂજા માટે ભગવાનને કોઈ પણ ચોકીમાં અથવા ફર્શથી ઊંચા સ્થાને સ્થાપિત કરો. આ ઉપરાંત પૂજા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓને પણ ક્યારે પણ દિવાલથી સટાડીને ન રાખવી જોઈએ. પૂજા કરતી વખતે તમારું મોઢું ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ હોવું જોઈએ. ઘર કે કોઈ પણ મંદિરમાં પૂજાને સંપન્ન કર્યા બાદ ભગવાન પાસે તમારી ભૂલ માટે તેની સમક્ષ ક્ષમાયાચના જરૂર કરી લેવી જોઈએ. આનાથી પરમાત્મા તમારા દ્વારા જાણે અજાણે કરેલી ભૂલોને માફ કરે છે અને તમને આશીર્વાદ આપે છે. નંબર 3, પૂજા ઘર હંમેશા ઘરના ઈશાન ખૂણામાં જ રહેવું જોઈએ. પૂજામાં કોઈ એક દેવી કે દેવતાની મૂર્તિ એકથી વધારે ન હોવી જોઈએ. ઘરના મંદિરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ 9 ઇંચ અથવા 22 સેન્ટીમીટરથી નાની હોવી જોઈએ. આનાથી મોટી પ્રતિમા ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. મોટી પ્રતિમાને મંદિરમાં રાખવી જોઈએ. તમારા બેડરૂમમાં ક્યારે પણ પૂજા ઘર સ્થાપિત ન કરો અને રાત્રિના સમયે તમારા પૂજા ઘરને પડદાથી ઢાંકી રાખો. અને પૂજામાં ઘરમાં વપરાતી બધી વસ્તુઓ જેવી કે શંખ, ઘંટડી, પ્રસાદના વાસણો, દીપક, શિવલિંગ, જનોઈ અને ભગવાન શાલિગ્રામને સ્વચ્છ કપડાં ઉપર રાખવા જોઈએ. આવું ન કરવાથી દરરોજ પૂજા પાઠ કર્યા પછી તમને યોગ્ય ફળ મળતું નથી. નંબર 4, શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઘર કે મંદિર ક્યાં પણ જો તમે સૂર્યાસ્ત પછી રાતના સમયે પૂજા કરો છો તો આ સમયે ન તો શંખ વગાડવો જોઈએ અને ન તો ઘંટડી વગાડવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દેવી દેવતા શયન માટે ચાલ્યા જાય છે અને આવી સ્થિતિમાં તેમને જગાડવા યોગ્ય નથી માનવામાં આવતું. એટલા માટે આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી ઘંટી અને શંખ બિલકુલ ન વગાડો. નંબર 5, ઘણી વખત લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ જલાવે છે, પરંતુ આ ખોટું છે. કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતાં પહેલાં દીપક જલાવો અનિવાર્ય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે દીપક ભગવાન પ્રત્યે આપણી ભક્તિભાવ, આપણા દ્વારા ચડાવેલ પ્રસાદ, ધૂપ, અન્ય કાર્યોના સાક્ષી હોય છે. જો તમે પૂજા કરતાં પહેલાં દીપક નથી જલાવતા તો ભગવાન સુધી તમારી પ્રાર્થના ક્યારે પહોંચતી નથી. આજકાલ મોટા ભાગના ઘરોમાં અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ક્યારે પણ પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે અગરબત્તીમાં વાંસની દાંડીનો ઉપયોગ કરવામાં આવે છે
હિન્દુ શાસ્ત્રોમાં પૂજામાં વાંસનો ઉપયોગ વર્જિત માનવામાં આવ્યો છે. એટલા માટે હંમેશા પૂજામાં દીપકનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 6, તમારા મંદિર અથવા પૂજા ઘરમાં ક્યારે પણ નગ્ન મૂર્તિઓ ન રાખો. દેવતાઓને વસ્ત્ર પહેરાવો. આજકાલ બજારમાં પણ દેવી દેવતાઓના વસ્ત્રો ઉપલબ્ધ હોય છે. તમે ઈચ્છો તો બજારમાંથી લઈ શકો છો. હંમેશા દેવતાની પસંદ અનુસાર અથવા શુભતાને ધ્યાનમાં રાખીને જ વસ્ત્રો પહેરવા જોઈએ. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ, વિષ્ણુ આ પંચદેવ કહેવાય છે. તેમની પૂજા બધા કાર્યોમાં અનિવાર્યપણે પણ કરવામાં આવે છે. રોજ પૂજા કરતી વખતે આ 5 દેવોનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ. આનાથી માતા લક્ષ્મીની કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નંબર 7, તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી રહ્યા હોય પરંતુ સૌપ્રથમ હંમેશા ભગવાન ગણેશને જ પ્રણામ કરવામાં આવે છે. કોઈ પણ હવન કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને પ્રણામ કરીને જ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશને પ્રણામ કર્યા વિના પૂજા કરવાથી તેના ફળની પ્રાપ્તિ થતી નથી. નંબર 8, માથું ઢાંક્યા વિના પૂજા ન કરવી જોઈએ. માન્યતા છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તેનું પુણ્ય ફળ તમને પ્રાપ્ત થતું નથી. પૂજા દરમિયાન માથું ઢાંકવું એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો ભાવ દર્શાવે છે. પૂજા દરમિયાન માથું ઢાંકવું ધાર્મિક કારણની સાથે વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવ્યું છે. એટલે જ સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જોઈએ. ક્યારે પણ ભગવાનને એક હાથે પ્રણામ ન કરવા જોઈએ. હંમેશા પૂરી રીતે નમીને બંને હાથથી પ્રણામ કરવા જોઈએ. નંબર 9, જ્યારે પણ તમે પૂજા કરવા કોઈ મંદિરમાં જાઓ છો ત્યારે તમને મંદિરમાં જે પ્રસાદ મળે છે તે મંદિરમાં જ ખાવો જોઈએ. ભલે તમે તે પ્રસાદનો થોડોક ભાગ મંદિરમાં કેમ ન ખાઓ, બાકીનો ભાગ ઘરે જ લઈ જવા માટે રાખી શકો છો. આ ઈશ્વર પ્રત્યેની તમારી શ્રદ્ધાનું પ્રતીક છે. તમે જ્યારે પણ મંદિર જાઓ છો ત્યારે એકવાર ઘંટ જરૂર વગાડવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ઈશ્વર પાસે પહોંચે છે. અને ઘરમાં પૂજા કર્યા પછી શંખ ઘંટડી વગાડીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. નંબર 10, હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે ક્યારે પણ દીપકથી દીપક ન સળગાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીપકથી દીપક સળગાવે છે તે રોગી હોય છે. નહાવા પહેલાં જ ભગવાનને ચડાવવાના ફૂલોને તોડી લેવા જોઈએ. નહાયા પછી ફૂલ તોડવાથી ફૂલ સ્વયંને ચડાવવું માનવામાં આવે છે. એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. પૂજાપાઠ કરતી વખતે અથવા કોઈ પણ સમયે દીપક, શંખ, ભગવાનની મૂર્તિ કે તસવીરો, સોનાના આભૂષણો અને શાલિગ્રામને ક્યારે પણ સીધા જમીન કે ફર્શ પર ન રાખવા જોઈએ. નંબર 11, ઘર કે મંદિરમાં પૂજાના સમયે ભગવાનની આરતી કરતી વખતે ભગવાન વિષ્ણુની સામે 12 વાર, સૂર્યદેવની સામે 7 વાર, દેવી દુર્ગાની સામે 9 વાર અને શંકર ભગવાનની સામે 11 વાર અને ગણેશજીની સામે 4 વાર આરતી ફેરવવી જોઈએ. આનાથી પૂજા પાઠનું સકારાત્મક ફળ મળે છે. તમારો કોઈ પણ મંત્રનો જાપ કર્યા પછી આસનની નીચેની ભૂમિને સ્પર્શ કરી અને આંખે લગાડવી જોઈએ. આનાથી તમને જપના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. નંબર 12, જો તમે કોઈ ખાસ પ્રયોજન માટે કોઈ પૂજા કે અનુષ્ઠાન કરો છો તો તેમાં સંકલ્પ પૂરો કરવા વધારે સમય ન લગાડવો જોઈએ. જો તમે ક્યાં પણ કોઈને દાન કરવાનો સંકલ્પ લીધો છે તો તેને જલ્દીથી થઈ શકે તેટલું જલ્દી પૂરો કરી દેવો જોઈએ. સંકલ્પ પૂરો કરવામાં વિલંબથી પૂજા અને અનુષ્ઠાનનો પૂરો લાભ મળતો નથી. નંબર 13, કોઈને પણ કોઈ વસ્તુ દાન દક્ષિણા હંમેશા જમણા હાથથી જ આપવી જોઈએ. એકાદશી, અમાવસ્ય, કૃષ્ણ ચતુર્દશી, પૂર્ણિમા વ્રત તથા શ્રાદ્ધના દિવસે વાળ અને દાઢી ન કાપવા જોઈએ. જો લોકોનું યજ્ઞ પવિત્ર સંસ્કાર થઈ ચૂક્યો છે તેમણે જનોઈ પહેર્યા વિના પૂજા પાઠ કે કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન ન કરવો જોઈએ.
કારણ કે જનોઈ ધારણ કર્યા વિના જે પણ ધાર્મિક કાર્ય આવે છે તે નિષ્ફળ થઈ જાય છે. નંબર 14. બધા હિન્દુ ઘરોમાં પૂજા પાઠ કે અન્ય ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરવા માટે ગંગાજળ રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ પણ અપવિત્ર ધાતુના વાસણ જેવા કે એલ્યુમિનિયમ અને લોખંડના બનેલા વાસણોમાં ક્યારે પણ ગંગાજળ ન રાખવું જોઈએ. ગંગાજળ તાંબાના વાસણમાં રાખવું શુભ રહે છે. નંબર 15. જો તમે પૂજા કરવા માટે મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે હંમેશા ઘરેથી જ લોટામાં જળ લઈને જવું જોઈએ. ક્યારે પણ મંદિરમાં રાખેલા જળથી ભગવાનનો અભિષેક ન કરવો જોઈએ. જ્યારે પણ તમે જળ ચડાવીને મંદિરથી પાછા આવો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે જળનો લોટો ક્યારેય ખાલી ઘરે પાછો ન લાવો. જો તમે જળ ભરીને મંદિરથી પાછો લોટો લાવો છો તો તેનાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. નંબર 16. દરરોજ લક્ષ્મી સ્ત્રોત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આ ધન પ્રાપ્તિ અને ધન સંચય કરવામાં વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ એક ચમત્કારિક સ્ત્રોત છે જેના પાઠથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે. આ સ્ત્રોતની ખાસિયત એ છે કે તે કોઈ વિશેષ માળા કે પૂજા પાઠથી માંગ કરતું નથી. પૂજા અર્ચના કર્યા પછી તમે આનો પાઠ કરી શકો છો. વર્ષ 2024માં તમે દરરોજ લક્ષ્મી સ્ત્રોત અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો, જેનાથી તમારી ઉન્નતિ થશે અને ધનની પણ બચત થશે. નંબર 17. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા લોકોમાં એવી આદત હોય છે કે ખાવાનું ખાતી વખતે વાંચતા અથવા કામની વસ્તુઓ કરે છે. આ ખૂબ અશુભ માનવામાં આવે છે. વર્ષ 2024માં તમે આ આદતથી બચો. આ તમારા ધનની સાથે સાથે ઘણી બાબતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાવાનું ખાતા જ પાચન ક્રિયા શરૂ થઈ જાય છે. જો તમે ખાતી વખતે વાંચન અથવા કામ કરો છો તો તેની સીધી અસર તમારી પાચન શક્તિ પર પડે છે, જેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. એટલા માટે તમે આ આદતથી બચો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર મિત્રો.